અમારા કલેજા હું છું પિયુષ વાણિયા અને ફરી એકવાર મારા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે જવાનું છે વાડીએ દાળિયા લઈને જવાનું છે. હાલો વાડી બાજુ જઈએ. નીકળી ગયા છીએ મિત્રો વાડીએ. તો વાડીએ જઈને મળીએ. હાલો ગયા છીએ મિત્રો દાળિયા લઈને વાડીએ. આ જો દાળિયા રહ્યા. આવી જાય છે મિત્રો. જો આ દાળિયા નીંદવા મળ્યા છે. ખડ ઉજી ગયું બહુ. 2 દીઠા વરસાદ આવ્યો એમાં ખડ વધારે ઉજી ગયું છે. અને અહીંયા જો એરનો રાફડો છે દેખાય છે. બધા દાળિયા નીંદે છે. કપામાં ખડ બહુ ઉજી ગયું છે. અને ઓલી પાસે સિંગ વાવી છે. એવું સિંગ કઈ ઉજી નથી. ખડ બહુ ઉજી ગયું છે. બધા દાળિયા નીંદે છે. જો આ જો વરસાદ આવે એવું થઈ ગયું છે મિત્રો. વરસાદ ન આવે તો સારું. અને 2 દી વરસાદ ન આવે તો હાથે હગાઈ નાખવું છે વાડીમાં. અહીંયા આપણે ઘરનું થાય ટ્રેક્ટર છે, કોઈને કહેવાની જરૂર નથી. દાળિયા 2 છે. દાળિયા ક્યાંય હોય તો કમેન્ટ કરજો. નીંદવાનું બાકી છે. ઘણું ખડ ઉજી ગયું છે. આ જો આ વાડીમાં કૂતરો આવી ગયો છે. કૂતરાને કાઢવું અને શીંગું ખોલી નાખશે. કૂતરાને કાઢવા આવી છે. જો આ વાડીઓમાં જો ટીટોડી ગીરી ગઈ. વરસાદ ખૂબ અંધારો જો આકાશમાં. તમારે દાળિયાની જરૂર હોય તો કહેજો. દાળિયા તો અહીં છે. કોમેન્ટ કરજો. ને મારો વિડીયો બતાવશો એટલે દાળિયા ઓછા પૈસા લે, દાળી ઓછી લે એમ. ગામમાં પ્રાથમિક શાળા બને છે 2 માળની. જો તમને દેખાડું. આ રે પ્રાથમિક શાળા. 2જો માળ. 1લો માળ કમ્પ્લીટ થઈ ગયો. 2જો માળ બને છે. આ છે અમારી વાડી જોવા જ છે. વરસાદ હરુડે છે મિત્રો. વરસાદ હરુડે છે. જો આમથી ઝાપટું આવતું એવું લાગે. મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે. જો વરસાદ ખૂબ આવ્યો મિત્રો. આવી ગયો છે ખૂબ. મિત્રો કરીએ અને આ વ્લોગને અહીંયા જ પૂર્ણ કરીએ. ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ એક નવા વ્લોગમાં.